પાટીદાર નાજી મોહનજી, ધરોઈ પૂર્વ સરપંચ। ઓકે, શું પ્રોજેક્ટ છે અને શેના માટે, શું ફાયદો, શું નુકસાન? ધરોઈમાં વિકાસ મંડળ બને છે, એના માટે અમારો વિરોધ છે। 1971 અમારે ધરોઈ બંધ બાંધવામાં આવ્યો, બરોબર। એ વખત અમારી જમીન સંપાદન કરી, ફરીને આ 2022-23 માંથી ચાલુ કરી આવા પ્રવાસન માટે, એટલે એમાં અમારી જમીન સંપાદન કરી અને ફરીને વિકાસ મંડળ કરી, એમાં અમારા પંચાયતના બધા હકો છીનવી છે, બરોબર। અને ફરીને પાછા એવી વાત સાંભળવામાં આવી છે કે ટીપી પડશે, એમાં 40% જમીન સંપાદન થઈ છે, એટલે ખેડૂતો પાસે બિલકુલ નજીવી જમીનો છે। અમારા ધરોઈમાં હાલ ફક્ત ને ફક્ત 400 સર્વે નંબરો છે, એમાંની 75% જમીન જ બધા છે, બરોબર। 25% જમીન સંપાદન થઈ। હાલ અમારા પાસે મૂળભૂતમાં દાખલા કે સ્મશાન માટે જગ્યા નહીં, પછી અમારા ધરોઈ ગામ માટે રહેઠાણ માટેની જગ્યા નહીં બિલકુલ, એટલે અમારી આ બધી રજૂઆતો લઈ અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવે છે। શું માંગણી છે? હા, અમારા વિકાસ મંડળ રદ થાય એની રજૂઆત છે। મારું નામ શ્રીમાળી નરેશભાઈ વિચનભાઈ। ઓકે, આ સમગ્ર માંગણી તમે કેટલી વખત રજૂઆત કરી છે અને નહીં સંતોષ થાય કે નહીં સાંભળવા? અમે જેટલા ટાઈમથી આ પ્રોજેક્ટની શરૂઆત કરી એટલા ટાઈમથી અમે આ રજૂઆતો કરતા જ આવ્યા છીએ, અને એનો કોઈ આજ સુધી અમને વ્યવસ્થિત કોઈ જવાબ પણ મળેલો નહીં। શું કરતો તો નહીં સંતોષ થાય કે નહીં સંતોષ થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા ઉપર ઉતરશું, ગમે તે કરવા માટે બધી રીતે અમે તૈયાર છીએ। આના કારણે કેટલા ખેડૂતોને નુકસાન, કેટલા પરિવારો નુકસાન? કારણે ખેડૂતો અમારા લગભગ 1000 થી 1200 ખેડૂતોને નુકસાન। જો નહીં સંતોષ થાય તો કેટલા સમય તમે મુદત માંગી જવાબ માટે? જવાબ માટે અમે 10 એક દિવસની